અમારા એવા મોટા ઇન્ફ્લુએન્સર કાકા મારી મગજની માં પડી જવાની. શું કહું યાર, જિંદગી બહુ ખરાબ ચાલી કે યાર. પપ્પી કરવા દે એમ કે ક્યાં ગુંડા બનેગા રે તું. તારો ભાઈ તો ખબર છે ને વિકેટ માં કેવું કરે છે. ભાઈ નું આજે શું ખાવાના દીવાનું તો હેરાન કરી દઉં. હું કઈ નહીં પૂછો છો. જાગ્યો નહીં કરતો મારા નાગા. બસ ભાઈ બહુ મોજ કરી લીધી અને ગુડ મોર્નિંગ બધાને. હેવી નાઇસ ડે. બે સાના ગુડ મોર્નિંગ. સાલા હું અમારા મોઢે ગુડ મોર્નિંગ નીકળી ગયું કોણ વાગે. હું સાલા ઉઠું 1:30 વાગે, અમુક વાર 2 વાગે. શું કરું યાર, હમણાં જો 2:15 થઈ ગઈ છે અને હું તમને ગુડ મોર્નિંગ. મારા જેવો માણસ તમે ક્યાંય જોયો નહીં અને તમને જોવા બી નહીં મળે. સ્વાગત કરું છું મારા મિસ્કિન વ્લોગમાં. તમારું હાર્દિક સ્વાગત છે. બીજું તો કાંઈ કેવું નહીં. હવે જઈએ છે આપણે એક જગ્યાએ, બરાબર. અને ખાસ અમારા એવા મોટા ઇન્ફ્લુએન્સર અફઝલ ને મળવા જઈ રહ્યો ભાઈ. મોટા ઇન્ફ્લુએન્સર ને નામ બોલી ભાઈ. અફઝલ ને મળવા જઈ રહ્યો. એનો ફોન આવ્યો તો રાતે, મતલબ 2-3 દિવસથી એનો ફોન આવે. હું એને મતલબ હું હોઈ જઉં યાર. અને યાર નાઇટ ના રાજા એ અમારા ઇન્ફ્લુએન્સર છે ને, એ નાઇટ ના રાજા છે. એટલે એ ભાઈ જયારે ઉઠે ને, હમણાં ઊંઘેલા હશે પણ હમણાં એને જબરદસ્તી ઉઠાડ્યો હોય. અને એ ભાઈ કેવું નાઇટ આખી જાગે ને સવાર આખું મોજ કરતો હોય, સૂતો હોય એમ. તો જોઈએ રસ્તામાં ટ્રાફિક બાફિક તો બહુ છે. અને થેન્ક યુ સો મચ આટલો બધો મને પ્રેમ આપવા માટે. તમારે આગળના બ્લોગમાં બહુ મસ્ત વ્યૂ બધા આવ્યા છે અને આવી રીતે મને સપોર્ટ કરતા રહો. જેમ બને એમ વિડીયો મારી લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચલો આજનો દિવસ કેવો જાય છે જોઈએ. અને આજે મને લાગે છે ને, મારા ખ્યાલથી હું હેરાન કરવાનું કોક ને. મને અંદરથી એવું રહ્યું કે મારી મગજની માં પડાઈ જવાની છે એમ કે આજે બેંકમાં ગયા પૈસા ઉપાડવા માટે. શું કહું યાર, જિંદગી બહુ ખરાબ ચાલી રહી. એકલો ને એકલો હસી રહ્યો ગાંડાની જેવું. વાંધો નહીં, હાલો જઈએ, ખબર પડે. હાલો. હરામખોર માણસ છે. હા હરામખોર. રાતે 12 વાગે ઊંઘે, 1 વાગે ઊંઘે, બરાબર. હમણાં કલર તો એવા કરશે ને, આમ ટોપી બોપી પહેરી ના આવે. નંબર પાસે ચોઈસ નંબર લીધું 81 યાર. વાહ મારા ભાઈ વાહ. મારા ભાઈ મારા ફોન પર કેમ નહીં કરતા? હવે રેવા દે ને ભાઈ. કેટલી વાર આપણે ફોન કરીશ તો ના. હવે આમાં આવું રીતે ના બધા નંબર કોઈક લઈ લેશે સાહેબ. ભાઈ તમે મારા મોટા ઇન્ફ્લુએન્સર નહીં. આ બોલાવા ભાઈ. પપ્પી કરવા દે એમ કે અફઝલ એવું કે લોકો પપ્પી કરવા દે એમ કે અફઝલ. તો ગાઈસ આ રસ્તો દેખાય છે ને, રસ્તો કઈક એ જગ્યાએ જઈ રહ્યો છે જે માણસ મારા બાજુમાં બેઠા છે અને મને બી હોટલના શું કહેવાય ધક્કા ખવડાવે છે કે હોટલના એડ માટે લઈ જાય છે આ માણસ. બીજે ક્યાંય નહીં, હોટલની એડ કરવા માટે આ માણસ મને છેક ઓઢવથી. અને અહીંયા કઈ જગ્યાએ આવ્યા ભાઈ આપણે? કઠવાળા જોડે ભુવાલડી રોડ. જો આટલું બધું હા તો વાંધો નહીં કરતે. તો આ ભાઈ ને મને ખાલી હોટલની એડવર્ટાઇઝ કરાવવા લઈને કેવા માણસ છે. એ મારા ભાઈ હોટલની એડવર્ટાઇઝ કરવા શીખવાનું. પણ કોઈ વાંધો નહીં, આપણે શીખીશું તો કંઈક આગળ વધીશું. પણ એની જગ્યાએ એના સિવાય આપણે બીજે એક જગ્યાએ બી જવાનું છે. પણ મને નહીં ખબર ક્યાં જવાનું છે, કેમ કે હું આજે આખો દિવસ આ ભાઈ જોડે હું. એવું કઈ કામ ધંધો તો હતો નહીં. ઘરની બહાર આ બી નીકળી જાય, હું બી નીકળી જાઉં. રોટલા કઈ હતા નહીં. ઘરે લાત મારીને બહાર કાઢ નાખે. આને આટલો મોટો થઈ ગયો તો આને બૈરું લાત મારીને બહાર કાઢ નાખે. ભાભી થેન્ક યુ સો મચ. આવું તમે કરતા 12 વાગ્યાનો બિચારો ફોન કરતો હતો પણ તાર ભાભી આવા જ નતા દેતા કે મને લાગ્યું ભાઈ. ચલે ભાભીનું નામ ના બગાડતું. તે હોશિયારી તે આને ઉઠાવ્યો નહીં હોય ભાઈ. ભાભી એવા છે જ નહીં, તરત ફોન ઉપાડીને કહી દે આ જુઠ્ઠો હોય માણસ. 1 નંબરનો અફઝલ જુઠ્ઠો આજનું ટાઇટલ. તો ગાઈસ અમે લોકો હોટલ જઈને આયા. હું અરે સોરી હોટલમાં મતલબ એડવર્ટાઇઝ કરીને આયા હું ને અફઝલ. અને એ જગ્યાએ અમને જોવા મળ્યું આ કોરો થવા માટે રૂમાલ. અને હોટલમાં આવવા માટે જો તમે આવશો તો પાણી મળી રહેશે, હાથ ધોવા મળશે, તમને મળશે ડેટોલ, સાબુ. અને આ ઘરે લઈ જજો. ઘરે ના લઈ જવું હોય તો કોઈ વાંધો નહીં, અહીંયા નહીં જજો. એ રૂપિયા વાળું જ છે એટલે વધારે ખર્ચો નહીં, એટલે વાંધો ના આવે. તમે લઈને હે ભાઈ બાર ટોપ તું શું કરવા બતાવ? તું બાર ટોપ ના શું એટલે તું નાયેલો કરી એમ ને? આ જાકુસી શું હોય ભાઈ?
મેં કોઈ દિવસ આવી રીતે હોટલોમાં ગયો ને મારા ભાઈની શું કે ચાલુ કરો મારા જોડે આવવાનું. હે મારા જોડે આવવાનું ચાલુ કર. ના ભાઈ કોઈ હોટલ વાળા વધારે ઓળખીતા થઈ જાય તો તને પ્રમોશન આવવાનું. એ પ્રમોશન ની વાત દૂર પણ બીજું ખોટા છે ને એટલે ભાઈ જવા જ ના દે તને હોટલોમાં. જો ભાઈ સાંભળી દીધું જો તું આ શક કરે ને એટલે આવું થાય હું ઘરે આવું એટલે તારી વાત છે આ બધું મારે સાંભળવાનું આજ અફઝલ બોલી ગયો કાલ કોઈક બીજું બોલી જશે હા ભાઈ ચા લઈને આવ્યા ચા પી લઈએ હું મજાક કરું તું તો મારી જાને ગાંડી લવ યુ ભલે બીજી છોકરીઓ જોતી હોય શું કેવું અફઝલ બૈરાન છોડીને જવાય ક્યાંય બૈરું પેલા ધ્યાનમાં આવે ભાઈ બીજું કોઈ ના આવે તારે તું એટલે ઝઘડો કરવા આવે ભાઈ અહીંયા હે અફઝલ શું કહે છે કે ના બેસું કે હું? હા કેમ મારા ભાઈ આવું કે હો અફઝલ માલિક એટીટ્યુડ તો જો આનો તો યાર બધું કરીને અમે લોકો શું કહે હોટલમાં જઈને અમે લોકો અહીંયા ભાઈબંધના શોપ પર આવી ગયા છે અહીંયા વસ્ત્રાલ બાજુ ZE એ ભાઈ એડ્રેસ હલખું આપો કાલ ઉઠી તમારો બ્લોગ જોઈને કોક આવે તો વસ્ત્રાલ ગયા બોલો નિકોલ હોટલમાં પામ હોટલ જોડે યાર અરે નિકોલ ને નિકોલ હોટલ પામ હોટલ જોડે પામ હોટલ જોડે યાર વસ્ત્રાલ પબ્લિક ઓછે આ ભાઈને જોયો હશે આપણે પેલા કઈ વાયરલ કઈ રીલ થઈ હતી પેલી કાર વાળી વાયરલ થઈ હતી ને રીલ નવી ગાડી નથી લીધી તમે યાર હા બ્લેક કલરની બ્લેક કલરની કોઈ અફઝલભાઈ નો વિડિયો હા એટલે જે બી હોય પણ ભાઈ બહુ મોટો ફેન છું ભાઈ તમારો પેલી કાર બાર અમને આટો બાટો આપજો ભાઈ એ વિડિયો આપનું મોકલી દઉં બધા તમારે પ્રી ઓર ફંડ પર કોઈ ઝઘડતા એમ તમે એટલે માં બૈરું છે તું તો પ્રેન્ક કરતો હતો હા એ ફ્રેન્ડ બધા મોકલ્યું કે આવા જોવા ને કે પ્રોડક્ટ આપણી તો હતી એ પ્રોડક્ટ બતાવો ભાઈ તમે શું રિવ્યુ આપ્યા ભાઈ કીધું કે પૈસા આપણે એડવર્ટાઇઝ કર દઉં તારા કયો કયો પ્રોડક્ટ છે તને ખબર જ નહીં મને કોઈ પ્રોડક્ટ ખબર નહીં ભાઈ કયો તો કઈક પ્રોડક્ટ બતાવે છે હા ભાઈ જોઈએ આપણે એ પ્રોડક્ટમાં શું રિવ્યુ આવે છે બરાબર અને કંઈક ખાસ આપણા માટે જ લઈને આવ્યા છે આ લોકો બરાબર શું ભાઈ તમે વજન વધારવા માંગો છો શું તમે વજન ઘટાડવા માંગો છો તો બીજે કે ઓટા ફેરા કે ફાફા મારતા નહીં ઔષધિ આયુર્વેદા સંસ્થાનો કોન્ટેક્ટ કરજો તમારા 1 મહિનાની અંદર 4 થી 5 કિલો વજન વધી જવાનું છે કે ઘટી જવાનું છે જો વધારવા માંગતા હોય તો વધી જશે અને ઘટાડવા માંગતા હોય તો ઘટી જવાની 100% નેચરલ પ્રોડક્ટ્સ આની કોઈ હાર્ડ અસર નથી રાતે સૂતી વખતે ગરમ પાણીમાં 1 ચમચી નાખીને પી લેવાની અને ખાલી 1 મહિનાની અંદર તમને ફરક દેખાઈ જવાનો છે તો ફટાફટ આપેલા નંબર ડિસ્ક્રિપ્શનમાં તમને જેકભાઈનો નંબર મળી જવાનો છે તો ફટાફટ કોન્ટેક્ટ કરીને તમારું વજન વધારે કે ઘટાડી શકો છો એટલે આ પહોંચી જ જજો લ્યા એડવર્ટાઇઝ થઈ ગઈ આ તો હે ભાઈ આ ભાઈનો નંબર હું હમણાં તમને મોકલી દઈશ હેરાન બેરાન ખોટા કરતા નહીં ભાઈ એ ભાઈ પોતે ઇન્ફ્લુએન્સર જ છે એટલે ખોટા કોલ કરીને બે મારા સ્ક્રિપ્ટ તો પૂરી થવા દે અફઝલ્યા લઈ લે કરે હમણાં હોટલમાંથી લાવે ત્યારથી મંડી પડે લઈ લે તો ભાઈ ખોટું કોલ કરીને હેરાન ના કરતા એ ભાઈ પોતે ઇન્ફ્લુએન્સર છે અહીંયા નંબર દેખાતો હશે નંબર પર જાઓ અને કોન્ટેક્ટ કરીને આ વસ્તુ મંગાવી લેજો નંબર બતા નંબર દેખાતું એ સાઈડ બતાવો આજ ને હા ભાઈ આ નંબર છે આ નંબર પર કોન્ટેક્ટ કરીને મંગાવી લેજો તમે તમારે હારી ગયા હતા ને આ ભાઈ મેચ હારી ગયા હતા ને મેચ આ ભાઈ જો ભાઈ આ પોતે જે ભાઈ હતા ને ઇન્ફ્લુએન્સર પણ નામ ભૂલી ગયો નામ શું હતું જેક જેક ભાઈ ને હારી ગયા હતા એ છતાંય એમના દુકાનમાં આરેલો સિમ્બોલ મૂક્યો અમારા ICT નું મેન ઓફ ધ મેચ નું છે મારો ભાઈ મેન એટલે જીતી ગયા હતા કોકનું બામેલું હતું ભાઈ તને એ જ ખબર નહીં પડતી કે આ વસ્તુ શું છે પણ તું મને કહી દે ને શું છે જે ટીમ એક મેચ જીતી હોય ને એમાં જે પ્લેયરે સારું પરફોર્મન્સ આપ્યું હોય ને એને મેન ઓફ ધ મેચ આપવામાં આવે પણ મેન ઓફ ધ મેચ તારી બધી વાત સાચી પણ હું તને શું કહું મને એવું લાગ્યું કે આ ભાઈ પેલા કેપી ના ટીમમાં હતા એમ કહું પેલા કેપી શું ફાઇનલમાં એમ જેવીની ટીમમાં હતા તો બરાબર હે ભાઈ પણ આમાં કેવું છે આ એક જ વ્યક્તિ સારું પરફોર્મન્સ કર્યું હોય ને એના મળે બરાબર જેને સૌથી સારું કર્યું હોય હવે જેકે તો એવું કશું કર્યું નતું એવું એ જ કહું આવ્યું કેમનું ભાઈ આ મેં આપ્યું હતું જેકનું મારા તરફથી મને મળ્યું હતું મને 2-3 મળ્યા હતા ભાઈ તો ખબર છે તાર પર્પલ ને એવું કંઈક બી મળ્યું હતું ને તારા ભાઈ ક્રિકેટમાં બૂમ પડાવે ખબર છે ખબર હે, એટલે જ હારી ગયા હો તારો બાપુ ICT3 નો ચેમ્પિયન છું ખબર છે તારા સિવાય કોઈ બીજું મેચમાં હોતો આવી જાત નહીં આગળ હે એમ કહું કે તારા સિવાય જો બીજે તારા જેમ જ પ્લેયરો હોત બધા તો તું આગળ લઈને આવત ને એમ કહું ક્યાં આગળ લઈને આવો એટલે આમ જીતત ને તમે લોકો મેચ તો તારો બાપો અમે તો જીત્યા છીએ ફાઇનલ મેં ભાઈ આ તારી ખેંચવું કાલે જોતો કરી કેટલું ધ્યાનથી સાંભળે ભાઈ જો ભાઈ અફઝલને ખેંચવાની એટલી મજા આવે ને પછી પાછું એને ખબર છે કે અમે લોકો મેચ જીત્યા તો એ શાંતિથી સાંભળી રહ્યો કે હું શું બોલી રહ્યો હું એમ ક્યાં હોગા રે અફઝલ ક્યાં ગુંડા બનેગા રે તું એ ભાઈ 1 મિનિટ આ તમે જીત્યા હતા એમ ICT માં મેન ઓફ ધ મેચ ભાઈ 21 રન 1 વિકેટ 3 કેચ તો પેલો અફઝલ તો મને એમ કે એનું છે કે મેં આપ્યું છે કે ભાઈ કોઈ આપો મેન ઓફ ધ હવે જાઓ ઝઘડો હવે
એ મને એવું બોલ્યો ભાઈ રિયલીમાં મને કે આ મારું હે ના કેમ હવે કેમ આવું કેમ બોલ્યો હે ભાઈ મારા તું આરા ચીતેડા એક નંબરનો ચીતડો માણસ છે એક નંબરનો જો કેવી વાત બદલે જો એ મને શું બોલ્યો ભાઈ ખબર હે કે મેં એને ગિફ્ટમાં એમને આપ્યું છે 21 રન 3 વિકેટ ને 3 કેચ લે એ અમે તારો ભાઈ તો ખબર છે ને વિકેટ માં કેવું કરે છે આ ચાર્જિંગમાં મૂકીને આરા બધી જગ્યાએ મને લાગે આ પ્રમોશન કરવા માટે લઈને આવ્યો આજે ચલો સ્ટાર્ટ બોલજો ભાઈ તું સ્ટાર્ટ ઓ ડોસા મને એક્સચેન્જ કરીને આ ભાઈને ઉભો રાખ્યો છે ને અફઝલ હસ કરે છે એટલે આપણે જોઈએ આખો કન્ટેન્ટ એક જ ઝાટ પૂરો કરે છે કે નહીં કરતો એવું નહીં સમજવાનું કે તારી બોડી જે મેન્ટેન થયેલી હતી એ પછી પાછી ઉતરી જાય લો થઈ જાય એવું કઈ ઓકે ચલો આજે આ વખતે જોઈએ અફઝલ આખો કરી દેજો અરે મારા ભાઈ એકદમ 100% આયુર્વેદિક પ્રોડક્ટ છે આની કોઈ જ આડઅસર થવાની નથી અને 1 મહિનો તું લઈશ ને આ પ્રોડક્ટ તો તારું વજન 4 થી 5 કિલો વધી જશે કીધું તું હાથ તો કરી ભૈયા અફઝલ સાચું કરાવડાવું તને બોલ કોન્ટેક્ટ કરો અને આપેલા નંબર પર કોન્ટેક્ટ કરીને તમે તમારી પ્રોડક્ટ મંગાવી શકો છો અને હા મિત્રો કેશ ઓન ડિલિવરી પણ અવેલેબલ છે તો ફટાફટ આપેલી નંબર પર કોન્ટેક્ટ કરી લો કે સોન એવું બોલ્યો ભાઈ પરિવાર કરવું પડશે ને કરું જ પડી પૈસા ઇન્વેસ્ટ કરવાનું બંધ કરી દે તો ફોન ના હું આજે પહેલી વાર અફઝલનો BTS બતાવજો તો મિત્રો તમે પણ અફઝલ જો આ સિરિયસ મોડું મારી સામે ના કરી ગુસ્સો આવે છે બંધ કરી દે ના શું લેવા કેમેરા તો આપણો ધંધો હે હું કઈ નહીં બોલ્યો જો પછી ઉતાર હું આ બહુથી ઉતારું ભાઈ જો હું કઈ જ કરતો નહીં હા ચાલ હું આ બહુ મોટું તો મિત્રો તમે પણ વજન વધારવા કે ઘટાડવા માંગતા હોય તો ફટાફટ કોન્ટેક્ટ કરો ઔષધિ વેદા આયુર્વેદિક સંસ્થાનો અહીંયા તમને કેશ ઓન ડિલિવરી પણ મળી જવાની છે અને જો મારી વાત આપણે તમે ડકાઈ કરો તો શું મિત્રો તમે પણ વજન વધારે તો મિત્રો જોયું તમે લોકોએ આ મારો ભાઈ અફઝલ કેટલા ટેગ કરી રહ્યો છે વિડીયોમાં આવું જ કરે છે દર વખતે વિડીયોમાં આવું જ છે ભાઈ આવો પપ્પી કરીએ શરમ કરો શરમ સોરી મને લાગી સોરી ભાઈ સોરી બે ભાઈને પપ્પી કરી લીધી ભૂલથી યાર મને એવું કે મારા ગર્લફ્રેન્ડ હશે પિંક કલરનું પહેરીને આવ્યા એટલે આ ભાઈનું આજે શૂટ થવા નથી દેવાનું એટલે હું હેરાન કરી દઉં શૂટ માટે કેમ કે હશે જ છે દર વખતે મને જોઈને બરાબર તો જોઈએ હજુ બી હું હસાવડાવીશ એને આ શૂટ તો એને કમ્પ્લીટ કરવા જ નહીં દઉં એની માસીના માથે જોઈએ આજે શું થાય બરાબર કેટલું શાંતિથી સમજે છે જુએ હજુ હશે જ છે હશે જ છે હા મોટું જોયું ભાઈ હું કઈ બહાર જતો રહું ભાઈ હું બહાર જતો સારું આ વિડીયો ચાલુ રાખું મારા મમ્મી ના સમ હું નહીં હસું મારા મમ્મી ના સમ તું હસતો નહીં જો હું કઈ બી કરું છું તારે અહીંયા જોવાનું નહીં એ ચલો ભાઈ હું કઈ નહીં કરું બરાબર કઈ નહીં કરું કીધું ને ભાઈ મમ્મી ના સમ ખાધા કોન્ટેક્ટ કરો અને આ એકદમ 100% આયુર્વેદિક પ્રોડક્ટ છે તમે ઘરે બેઠા પણ મંગાવી શકો છો આ પ્રોડક્ટ અને જો બોલ હવે બોલ અફઝલ તો ફાઇનલી ગાઈસ એક ઇન્ફ્લુએન્સર મોટા એવા અમારા ઇન્ફ્લુએન્સર જે બ્રેઝા લીધી ક્રેટા લીધી તમારે ભાઈ ક્રેટામાં કારણે આ ભાઈ બહુ વાયરલ થઈ ગયા એટલે મેં કહું આજે ભાઈને મળવું જ છે એટલે આ ભાઈ અફઝલભાઈ મને લઈને આવ્યા હતા લઈને આવ્યો હવે રહેવા દે ને હું એમને ICT થી ઓળખું હાલો ભાઈ મળીએ હાલો ભાઈ મળીએ તમે ચિંગમ ઓછી ખાવ ભાઈ તમારે જો ઓનલાઈન વધારે પડી જશે હાલ મારા ભાઈ ખાવું નહીં તો ભાભીને ફોન કરીને ના પાડ દો કે આવવાનો નહીં હાલો ભાઈ મળીએ જય દ્વારકાધીશ હવે અફઝલ ક્યાં જવાનું ભાઈ ઘરે ને હવે રામોલ આ તને રામોલ પાછો ભાઈને ઉતારવો પડશે ને આજે તો ભાઈ કેપીન મળવાનો પ્લાન હતો પણ ભાઈ કેપીન મળાવડાવું નહીં હવે કાલે બાલે ફરી એકવાર અમે લોકો રખડવા નીકળીશું કાલે પાછી તમારા લોકોની મેચ છે ને એટલે આપણે મેચમાં મળીશું એને કોઈ વાંધો નહીં આ માણસ માટે આની અંદર પાણીમાં ભરવા જોઈએ ડૂબકો મારવા જોઈએ બરાબર અફઝલ ખેંચી લો ક્યાં થેન્ક યુ માર ભાઈ બોલ બીજું કઈ રૂમાલ અધ્ધન ના થઈ જાય ઠંડુ છે પાણી બહુ મસ્ત
બસ તો પછી એ ઊભો થા નહીં ને બહાર નીકળું ને ભાઈ. ના ના હેડો ઊભો થા ઘેર જા આટલું બધું કરાવડાવી દીધું તો ભાઈ થોડું વધારે તો લઈએ. તને તો જાકુસીમ લઈ જવું તો ઊભો જ ના થવું તું તો અરે ભાઈ ક્યાંય નહીં જવા માંગતો 15-20 મિનિટ પછી જઈએ. મજા આવે છે પણ એમ કીધે તારા ભાઈરાને તો કંઈ એમ બી રૂમાલ તો ખેંચ હે? રૂમાલ કાઢ નાખ જાને જતો રહે. જાગ્યો નહીં પહેરતો નહીં પહેરતો. મારા નાગા એમ બી મારા ભાઈરાને નહીં કહી દીધું ભાઈ કે હું બીજા જોડે ગયો હોટલમાં તો હવે હારું ને જતો જ રહ્યો તો ભાઈ ઉલ્યા બહાર નીકળ્યું. ઓય કર ગાડી કર પેલા કન્ને ખાવાનું બંધ કર આમ કરજો એ સ્વરૂપ એ ગાંડી આમ કરજો કર ગાંડી કરતી નથી એ ઓ દિમાગ એ તારા બાપ જેવી થઈ છે અરે હસે બોલ અરે હસે નહીં આ ગાંડી છે બેટા આ તો ગાંડી છે એક નંબરની ગાંડી બેટા તું બી ગાંડી છે હેમાં દિક્કા ઓમાં દિક્કા રડવાને કોઈ વાંધો નહીં ભાઈ રડાવું નથી બસ આજનો બ્લોગ તો અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ અને જેટલું બને એટલું વિડીયોને મેં તમને કહી દીધું એ આગળ લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આટલો દિવસ ફરવામાંથી જ ઊંચો નહીં આવું એટલું ફરફર કર્યું ને જેની કોઈ હદ નહીં કાલે છે મેચ કાલે બધાને કેપી લોકોને બધાને મળવાનું છે મતલબ ઘણા ટાઈમ પછી મતલબ 6 મહિના પછી હું અફઝલને મળ્યો રાઈટ મારી ICT 11ની મેચ હતી રાઈટ 5 થી 6 મહિના થઈ ગયા 5-6 મહિના પછી મારા ખ્યાલથી હું એને મળ્યો હું 3-4 મહિનાની ઉપર તો થઈ જ ગયું છે આરામથી 3-4 મહિના પછી હું અફઝલને મળ્યો અને બીજા એક ભાઈને મળ્યો ઇન્ફ્લુએન્સરને બરાબર તો હવે કાલે ફરી એકવાર બધા મીટઅપ કરવાના છે અમે લોકો કેમ કે 5-6 મહિના પછી હું પોતે મળું છું એ લોકો તો મને એ લોકો તો જો કે બધા કેમ કે કામના બધી જગ્યાએ વ્યસ્ત થઈ જાય છે તો કોઈ વાંધો નહીં ચલો ભાઈ કાલે જોઈએ કાલનો દિવસ બી કેવો થાય ત્યાં સુધી જય દ્વારકા જય શ્રી રામ લવ યુ ઓલ ગાઈસ થેન્ક યુ સો મચ આવી રીતે સપોર્ટ મને કરતા રહેજો અને મળે જલ્દીથી આગળના નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ બાય બાય ઓય ગાંડી એ ગાંડી